મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલી જોડાઈને જૂનાગઢવાસીઓને ₹397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપી હતી। આ તકે તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહી જાય તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે। જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તથી ઈઝ લિવિંગનું નેમ સાકાર થશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે। આ ઉપરાંત કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જીઆઈએસ બેઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસના કાર્યોનું ₹397.78 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે તેમજ વિવિધ સ્વસહાય જૂથને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મેયર સહિતના મહાનુભાવો અને શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।